પાલનપુરમાં હની ટ્રેપના કેસમાં પોલીસની સંડોવણી, પોલીસ કોન્સ્ટેબલ સહિત 3 આરોપીની ધરપકડ। પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। ડીસાના વેપારીને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો। અશ્લીલ વિડીયો બનાવી 50 લાખની ખંડણીની માંગ કરી કોન્સ્ટેબલ જોરાવરસિંહ ડાભી સહિત 3 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા। કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રતન ફોન લાઈનથી જોડાયા છે। રતન, હની ટ્રેપના કેસમાં શું કાર્યવાહી? ચોક્કસથી આ 2 દિવસ પહેલાની ઘટના છે। તે જે ડીસાનો એક વેપારી છે, વેપારીને ફેસબુકના માધ્યમથી મેસેજ મોકલીને જે એને ફસાવવામાં આવે છે। એક મહિલા છે, મહિલા ફસાઈને એને મળવાની જેને મળે છે, મળીને ડીસાની અંદર એની અંદર હોટલમાં લઈ જાય છે। હોટલમાં લઈ જઈને રંગરીલે મનાવીને પછી ફરી બીજા દિવસે પાલનપુર આવે છે। પાલનપુર ફરી આ જે વેપારીને જે આને બોલાવવામાં આવે છે મેસેજ કરીને, અને આ વેપારી મળે છે ને એક ગાડીની અંદર અંગતીય પળો માનતા તે વખતે આ લોકો અને જે 2 અન્ય શખ્સો આવીને એનો વિડીયો ઉતાર્યો છે। વિડીયો ઉતારીને પછી આને જે વિડીયો વોઇસ મેસેજથી એમને વાત કરવામાં આવી છે। વાત કરીને એમની જોડેથી 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। તે અંદરની અંદર ઝડપાયેલા 2 યુવકનો અને એક કોન્સ્ટેબલનો બી સમાવેશ થાય છે। આની સાથે જે વેપારી પાસેથી જે આ કેસ ફટાફટ કરવા માટે 50 લાખની જે માંગણી કરી હતી, એ 50 લાખની માંગણી ના આપતા જે વેપારી છે એ પોલીસનો સંપર્ક કર્યો। પોલીસે જેમને સીધો એને ફરિયાદ દાખલ કરવાની જે સૂચના આપી, તેને લઈને અત્યારે તો 2 આરોપી અને એક જે પોલીસ કોન્સ્ટેબલને અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।